એકાંતિક ભક્ત એટલે એવું નથી કે બહારનું ખાવાનું મૂકી દીધું, બહારનું પીવાનું મૂકી દીધું, કોઈના ઘરનું ખાવાનું મૂકી દીધું, એનાથી એકાંતિક ન કહેવાય. એ તો રસોડા પૂરતું એકાંતિક છે. કેવું છે? જેનું જીવન ધર્મ સહિત ભક્તિ હોય અને જેના જીવનમાં જ્ઞાન સહિતનું વૈરાગ્ય હોય, ભગવાન સ્વામિનારાયણ કે એને એકાંતિક જાણો. બહારનું ખાવાનું મૂકી દે, બહારનું પાણી મૂકી દે, હોટલનું આનું તેનું એ મૂકવાનું છે. એકાંતિક ધર્મનો એ પેલું પગથિયું છે, એ બહુ જરૂરી છે જીવનમાં. પણ એનો મતલબ એવો નથી કે તમે એકાંતિક થઈ ગયા. બહારનું ખાવા પીવાનું મૂકી દેતા તમે એકાંતિક થઈ ગયા એ નથી. એ એકાંતિકપણાનું પેલું પગથિયું છે. એકાંતિક તો ત્યારે જ મહારાજ કબૂલ કરે જ્યારે આપણું જીવન ધર્મ સહિત ભક્તિ કરતા હોય અને જ્ઞાન સહિત આપણા જીવનમાં વૈરાગ્ય હોય. વૈરાગ્ય બે પ્રકારના હોય. આપણે એમ કહીએ કે આપણે આ વસ્તુ નથી ખપતી, પણ એ બાહ્ય દ્રષ્ટાંત છે. જ્યારે ત્યાગ કરવો, વૈરાગ્ય એટલે ત્યાગ. જો અંતરથી ત્યાગ કર્યો હોય તો મહારાજ કે બહુ મોટો વૈરાગ્ય છે. બહારથી આપણે ત્યાગ કરી દીધો ને વૈરાગ્ય પામી લીધું એવું નથી. જે વસ્તુને આપણે અંતરથી જ છોડી દીધી છે, પછી બારે ન આવે ને અંતરે ન આવે. બાકી ઘણી વખત કેવું થાય, આપણે બહારથી છોડી દીધું છે બધું, પણ અંતરમાં એના વિષય ભોગવીએ છીએ. મહારાજ કે તો એ પણ એકાંતિક પણ નથી. મહારાજ કે કારણ કે અંતરથી તો તું એ વિષય ભોગવ જ છો, તે બહારથી સમાજની દ્રષ્ટિએ આ બધું ત્યાગ કર્યો, અંતરમાં તો એ વસ્તુ પડી જ છે. એટલે મહારાજ કે એટલી સત્સંગમાં ખામી છે, અને આ ખામી દૂર કરવાનો કોઈ રસ્તો હોય તો એ ભગવાનના લીલા ચરિત્ર છે, ભગવાનની કથા છે, ભગવાનની વાર્તા છે. જીવને શાંતિ ભગવાનના ચરિત્ર જ આપી શકે, અન્યથા કોઈ વસ્તુ ન આપે. જીવનમાં પરિવર્તન લાવવું હોય, સારા ગુણ કેળવવા હોય, જીવનમાં ભગવાન સુધી પૂગવાની કોઈ સ્થિતિ હોય, એનો કોઈ રસ્તો હોય, એનું કોઈ પગથિયું હોય, તો એ ભગવાને જે કરેલી લીલા, એના ચરિત્ર, એની જે વાતું, એની જે કથા, એની જે વાર્તા, આ જ ભગવાન સુધી આપને પમાડે છે. કારણ કે કથા વાર્તા છે ભગવાનમાં હેત થાય, ભગવાનમાં વિશ્વાસ થાય, ભગવાનમાં ભરોસો થાય. અને જેટલો વિશ્વાસ ભગવાનમાં થાય એટલો આ લોકનો વિશ્વાસ તૂટતો જાહે, અને જેટલો આ લોકનો તૂટતો જાહે અને ભગવાનમાં જેટલો વિશ્વાસ બંધાતો જાહે, ભગવાન એટલા આપણાથી નજીક થતા જાય. ભગવાનને નજીક લાવવાનું સાધન જ આ છે કનુ બાપા, ભરતભાઈ, કે ભગવાન ઉપર તમને કેટલો ભરોસો છે, કેટલો વિશ્વાસ. મેં કાલે 2-5 હરિભક્તો આવ્યા ત્યારે કીધું હતું કે ભગવાનમાં નિષ્ઠા કેવી, તો કે ભગવાનના સુખે સુખી અને ભગવાનના દુઃખે દુઃખી. આ નિષ્ઠા જો કેળવાઈ જાય તો પછી આપણે સ્થિતિમાં પામી જાય, બહુ સારી સ્થિતિએ પૂગી જાય. પણ જો થોડું ઘણું દુઃખ આવે અને મનમાં જો શંકા કુશંકા થતા રાખે તો સમજી લેજો હજી આપણે ભગવાનના ભક્તપણામાં આવ્યા નથી. ભગવાનના ભક્તનો તો નક્કી નિર્ધાર હોય કે ભગવાન જે સુખ આવે એ સુખમાં આપણે રાજી રહેવું છે, ભગવાન જે કાંઈ દુઃખ આપે, પરીક્ષા કરે, એમાં આપણે રાજી રહેવું છે. મોટા સંતો હતા એ કહેતા કે સુખમાં બહુ ફૂલાવવું નહીં અને દુઃખમાં બહુ કરમાવવું નહીં. જેની સ્થિતિ સુખ અને દુઃખમાં સ્ટેબલ રહે, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો ત્યાં વધુ થાય છે. જેનું જીવન સ્ટેબલમાં રહે, સુખ આવે તોય મોજમાં હોય, દુઃખ આવે તોય મોજમાં હોય. આ સ્થિતિ કેળવવા માટે જ આ કથા વાર્તા છે. આ સ્થિતિ અમે પૂગી ગયા તમે રહી ગયા એવું નથી. આપણે બધા એક જ લાઈનમાં બેઠા છીએ. આપણે બધાએ ભગવાનને આ રીતે જાણી ભગવાનના સુખે સુખી રહેવાનું છે, ભગવાનના દુઃખે દુઃખી રહેવાનું.